आंखों से जग देखते है आंखें वरदान, आंखों में संवेदना, आंखों में अभिमान, आंखें करुणामय दिखे जब आंखों में नीर, आंखों में अभिव्यक्त हो औरों के हित पीर। આમ આંખો વિશે આપણા ભારતીય સાહિત્યમાં ઘણું બધું લખાયું છે। આંખ હોય તો દુનિયાના રંગો તમે જોઈ શકો છો, દરેક રંગોને અનુભવી પણ શકો છો। નમસ્કાર દર્શક મિત્રો, વિશ્લેષણમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। આંખ મનુષ્ય શરીરનું એવું અંગ છે જેનાથી તમે દુનિયાને જાણી અને ઓળખી શકો। સત્ય અને અસત્યનો ભેદ પણ આંખ પારખી શકે છે। નાકથી માણસ શું અનુભવી રહ્યો છે અને અન્ય વ્યક્તિને શું કહેવું છે તેની ભાષા પણ આંખથી જ બખૂબી રીતે કહી દેતો હોય છે। આમ કુદરતની અમૂલ્ય ભેટ એવા શરીરમાં આંખનું મૂલ્ય એ ખૂબ મહત્વપૂર્ણ છે। ત્યારે હાલમાં આંખના પડદાના કેન્સરને લઈને ગુજરાતમાં જે કેસ વધી રહ્યા છે અને જે ખૂબ ચિંતાજનક બાબત છે, ત્યારે આજે વિશ્લેષણમાં એ સમજવાનો પ્રયત્ન કરવો છે કે આંખના પડદાનું કેન્સર શું હોય છે, કયા કારણોસર આ કેન્સર થાય છે, તેના લક્ષણો કેવા હોય છે, તેની તપાસ અને સારવાર કેવી રીતે શક્ય બને છે, અને આ તમામ બાબતો જાણીશું। પણ સૌથી પહેલા એ જાણી લઈએ કે આજે કેમ આપણે આ વિષય પર વિશ્લેષણ કરવું પડી રહ્યું છે। કારણ એ છે કે બાળકોમાં આંખના પડદાના કેન્સરના કેસમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલ અમદાવાદની આંખના વિભાગમાં નવા 50 કેસ નોંધાયા છે। એમાં પણ નાના બાળકોની આંખના પડદાનું કેન્સર સૌથી વધુ એ બાળકોમાં એ જોવા મળ્યું। ત્યારે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 વર્ષમાં 621 કેસ નોંધાયા। ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સૌથી પહેલા સિવિલ આંખની હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સ્વાતિ રવાની તેના વિશે શું કહી રહ્યા છે, સૌથી પહેલા એ સાંભળી લઈએ। અંગેના અત્યાર સુધી અમારે ત્યાં 25 કેસ નોંધાયા છે આ મહિનામાં, અને સરેરાશ 40 થી 50 નવા કેસ ઉમેરાય છે દર વર્ષે। આખી દુનિયામાં દર વર્ષે 5000 નવા કેસ થતા હોય છે અને 1.5 થી 2000 કેસ આપણા ભારતમાં જોવા મળે છે। નિદાનમાં આંખમાં નાના બાળકોમાં આંખમાં સફેદ દેખાય, એટલે કે જે પ્રકારે મોટા માણસોમાં પાકી ગયેલો મોતિયો સફેદ દેખાય એવું સફેદ કલરનું ટપકું આંખમાં દેખાય, અથવા તો ચળકતી આંખ, એટલે કે કેટ્સ આઈ જે કહીએ કે બિલાડીની આંખ જેમ ચમકે એવી ટાઈપનું જુદો રિફ્લેક્સ તમને તમારા બાળકની આંખમાં દેખાય તો એ બહુ ગંભીર બાબત છે। એને ગંભીરતાથી લેવી પડે અને એને આંખના નિષ્ણાત ડોક્ટર પાસે જ બતાવવું પડે। ખૂબ મહત્વપૂર્ણ વાત ડોક્ટર રવાનીએ કહી, અને હવે સૌથી પહેલા એ સમજવાનો પ્રયાસ કરીએ આંખના પડદાનું આ કેન્સર એ કેવી રીતે થાય છે। તો સૌથી પહેલા એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ આંખના પડદાનું કેન્સર। આંખના પડદાના કેન્સરને રેટિનોબ્લાસ્ટોમા તરીકે ઓળખાય છે અને મેડિકલી ભાષામાં તેને રેટિનોબ્લાસ્ટો કહેવાય છે, કે જેને આંખનું કેન્સર, આંખના પડદાનું કેન્સર, અને આંખના જે રેટિના હોય છે આંખના રેટિનાના કોષોમાંથી એ કેન્સર શરૂ થાય છે। અહીંયા તમને ઇમેજ પરથી પણ એ તમે જોઈ શકશો, આંખનો ભાગ ને પાછળનો રેટિના, અને રેટિનામાંથી આ કેન્સર શરૂ થાય છે। આંખની અંદર જ એક કેન્સર થાય અને 5 વર્ષથી નીચેની ઉંમરના બાળકોમાં તેનું જોખમ એ ખૂબ વધુ જોવા મળતું હોય છે। હવે એ પણ જાણી લઈએ કે આંખના પડદાનું કેન્સર થવા પાછળના કારણો શું હોય છે। તો સૌથી પહેલા એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે તેના કારણો શું હોય છે। એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો જણાવી દઈએ રેટિનોબ્લાસ્ટોમા થવાનું કારણ શું છે। હવે મોટાભાગના કેસમાં RB1 જનીન પરિવર્તનના કારણે થાય છે। હવે જે આખા જનીનની વાત કરી રહ્યું છે, આપણી સાથે ડોક્ટર પણ જોડાવાના છે, એમની સાથે વિસ્તૃતપણે ચર્ચા કરીશું। હવે આ જનીન રેટિનાના કોષોને એ અસર કરે છે અને આ પરિવર્તન લગભગ 40% કેસમાં આનુવંશિક એ હોઈ શકે અને તેના કારણે જોખમ વધી જતું હોય છે, અને ક્યારેક અચાનક પણ એ લાગુ થઈ શકે, કારણ કે ચેપી પણ કહેવામાં આવ્યો છે, કોઈના દ્વારા ચેપ પણ લાગી શકે છે। સાથે સૂર્ય અને યુવી કિરણોના સંપર્કમાં, અલ્ટ્રાવાયોલેટ કિરણોના સંપર્કમાં જો માણસ કોઈ વધારે આવે છે, એની આંખ સંપર્કમાં વધારે આવે છે, તો પણ તેનું જોખમ એ વધુ ઊભું થઈ શકે છે। હવે આંખના કેન્સરની પ્રારંભિક તપાસ તેના સૂક્ષ્મ લક્ષણોને કારણે પડકારરૂપ બની શકે છે। જો કે આંખના કેન્સરના સામાન્ય લક્ષણોને સમજવાનો પણ અહીંયા આપણે પ્રયત્ન કરવો છે કે લક્ષણો કેવા હોય।
તો ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. લક્ષણો શું? વધુ પડતી લાઇટને કારણે આઈ સ્ટ્રેનનું એ પ્રમાણ એ વધી જાય છે અને જેના કારણે આંખમાં ઝાંખપ જેવું તમને લાગે. સાથે પોપચાની અથવા તો આંખની કીકીની સપાટી પર સોજો આવવો, થોડી સૂજન તમને એ અનુભવાય. સાથે ઝડપી અને અણધારી અસ્પષ્ટતા અથવા તો દ્રષ્ટિ તમારે ગુમાવવી, એટલે ધીમે ધીમે તમને દેખાવાનું ઓછું થાય. આંખની કીકીનું વિસ્તરણ અથવા તો એક બાજુ પ્રોટ્રુઝન એ થવું, તેના કારણે પણ જોખમ વધે. ક્ષતિગ્રસ્ત અથવા અસ્પષ્ટ દ્રષ્ટિ થઈ જવી તો તરત જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો. આંખમાં અથવા તેની આસપાસ સતત તમને દુખાવો રહેતો હોય, એ દુખાવો અનુભવાતો હોય તો પણ તમારે નિગ્લેક્ટ નથી કરવાનો અને ડોક્ટરને બતાવવાનું છે. આંખમાં સતત બળતરા રહેતી હોય, આંખમાં થોડો દુખાવો અનુભવાતો હોય બળતરાની સાથે, તેમજ બાળકની દ્રષ્ટિ નબળી પડવી અથવા તો દ્રષ્ટિ ગુમાવવી. બાળક ધીરે ધીરે જો દ્રષ્ટિ ગુમાવતું હોય તો પણ સતર્ક બની જવું, સાવધાન થઈ જવું. લાલાશ અને ભારેપણાના સ્વરૂપમાં પણ અગવડતા, એટલે આંખ એમાં લાલાશ વધારે જોવા મળે, આંખોમાં ભારેપણું તમને અનુભવાય તો તરત જ તમારે ડોક્ટરનો સંપર્ક કરવો. હવે જ્યારે આંખમાં દબાણ વધે, તમને ભાર લાગે, ત્યારે તે સ્થિતિ તમને ગ્લુકોમા તરફ પણ દોરી શકે છે. ત્યારે હવે એ જાણી લઈએ કે કોઈ પણ વ્યક્તિને પહેલા જે કહ્યા એમાંનું એક પણ લક્ષણ જોવા મળે તો તરત જ સચેત થઈ જવું અને તેના નિદાન માટેની પ્રક્રિયા માટે એક્શનમાં આવી જવું પડે. કે હવે કેવી રીતે, તો એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે. ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ. નિદાન કેવી રીતે? તો નેત્ર ચિકિત્સક દ્વારા રેટિનાની વિગતવાર તપાસ કરાવી, એટલે કે આંખોના ડોક્ટર પાસે તમારે જવું અને રેટિનાની તપાસ કરાવી. સાથે બીજો એક ઓપ્શન છે અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન. જો આ બધા જ લક્ષણો તમને અનુભવાતા હોય ને ક્યાંક એવું લાગતું હોય તો ડોક્ટર પાસે જવું અને ત્યારબાદ જે નિદાન થાય એ પ્રક્રિયાને તમારે એ ફોલો કરવી. સાથે બાયોપ્સીમાં ગાંઠના કોષોનું પરીક્ષણ થાય. જો એ સોજો રહેતો હોય, ઉતરતો ના હોય અને તપાસમાં કદાચ ડોક્ટરને એવું લાગે તો એ પરીક્ષણ પણ કરવું પડે. અને સાથે જનીનની જે વાત કરી, જનીન પરીક્ષણથી પણ તે જાણી શકાય છે કે ભાઈ આંખમાં આ પ્રકારનો રોગ લાગુ પડ્યો છે. તેનાથી એ નિદાન પકડી શકાય છે. હવે બાયોપ્સી, જે પહેલા બાયોપ્સીની આપણે વાત કરી, તો બાયોપ્સી એ ખૂબ ઓછા કેસમાં કરવામાં આવે છે, કેમ કે આંખના કેન્સરમાં બાયોપ્સી ઓછી થાય છે, કેમ કે નિષ્ણાતો એવું માને છે તેના તબીબો કે તેનાથી કેન્સરનું જોખમ પણ વધી જતું હોય છે. હવે ડોક્ટર જોડાશે ત્યારે એમની પાસેથી ખાસ વિસ્તૃત માહિતી પણ મેળવીશું. ત્યારે સારવારમાં કયા કયા ઓપ્શન્સ છે એ પણ અહીંયા સમજવા એટલા જ જરૂરી છે. તો હવે સારવાર માટે શું શું ઓપ્શન્સ છે તો એ જાણી લઈએ. સારવાર કેવી રીતે? કિમોથેરાપી. ગાંઠને સંકોચવા માટે દવાઓનો એ ઉપયોગ, એ કિમોથેરાપી આપવામાં આવે છે. સાથે જ આંખમાં અથવા શરીરમાં એ આપી શકાય. એક આ ઓપ્શન છે કિમોથેરાપી, એનાથી એની સારવાર એ શક્ય બને છે. અને અત્યારે જે કેસ સામે આવ્યા છે એમાં મોસ્ટ ઓફ કિમોથેરાપી આપવામાં આવી રહી છે. બીજી એક થેરાપી છે રેડિયેશન થેરાપી, એટલે કે બાહ્ય રેડિયેશન અથવા તો બ્રેકી થેરાપી, જેમાં રેડિયો એક્ટિવ પ્લેક આંખની નજીક મૂકવામાં આવતી હોય છે અને તેના દ્વારા તેને સારવાર આપવામાં આવતી હોય છે. સાથે જ બીજી એક રીત છે ગામા નાઇફ રેડિયેશન. હવે દિલ્હીના એમ્સમાં પ્રથમ વખત આ ટેકનિકનો ઉપયોગ એ થયો છે. દિલ્હીની એમ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને રેટિનોબ્લાસ્ટોમાની સારવારમાં બિન આક્રમક અને એ ચોક્કસ આ સારવાર એ ગામા નાઇફ રેડિયેશનને માનવામાં આવે છે. ત્યારબાદ છે લેઝર થેરાપી. હવે નાની ગાંઠોને નાશ કરવા માટે એક લેઝરનો એ ઉપયોગ કરવામાં આવે છે અને એ રીતે ક્રાયોથેરાપી પણ આપવામાં આવે છે, ગાંઠના કોષોને સ્થિર કરીને તેનો નાશ કરવો. સાથે જ સર્જરી. જો ગાંઠ મોટી હોય તો ક્યારેક સર્જરી કરીને એ આંખને દૂર પણ કરવામાં આવે છે અને તેની જગ્યાએ એ સર્જરીમાં કૃત્રિમ આંખ બેસાડી શકાય. એ બહુ છેલ્લું ઓપ્શન હોય છે, જ્યારે હાથમાં કશું રહેતું નથી, સોજો વધારે થઈ જતો હોય છે, ગાંઠ વધતી હોય છે, ત્યારે આ સર્જરી થાય છે. ઇન્ટ્રા આર્ટેરિયલ કિમોથેરાપી, ગાંઠમાં સીધી એ દવાઓ પહોંચાડવી અને જે ઓછા આડઅસરો સાથે ખૂબ અસરકારક આ થેરાપીને માનવામાં આવે છે અને એ રીતે તેની સારવાર એ આપવામાં આવતી હોય છે. હવે જો સાવચેતીની વાત કરીએ તો ખાસ કરીને નાના બાળકોમાં એ કેસ જોવા વધુ મળી રહ્યા છે, ત્યારે વહેલાસર તેની તપાસ કરી લેવામાં આવે તો તેને નિવારી શકાય છે. હવે ભારતમાં કેસની સ્થિતિ શું છે એ પણ અહીંયા જાણવું એટલું જ જરૂરી છે, કારણ કે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, કેસ સામે આવ્યા છે, ત્યારે દુનિયાના દેશોમાં, ભારતમાં, ગુજરાતમાં શું સ્થિતિ છે એ સમજવાનો અહીંયા પ્રયત્ન કરીએ. દુનિયામાં રેટિનોબ્લાસ્ટોમાની સ્થિતિ શું છે? હવે નાના બાળકોમાં આંખનું સૌથી આ સામાન્ય કેન્સર તેને માનવામાં આવે છે અને નાના બાળકોમાં એ પ્રમાણ વધુ જોવા મળતું હોય છે અને જાગૃતિના અભાવે ઘણા કેસો
એ મોડેથી શોધાય છે, એ દર્દીને મોડેથી ખબર પડે છે. હવે દુનિયામાં દર વર્ષે સરેરાશ 5,000 કેસ નોંધાય છે. દર વર્ષે સરેરાશ આટલો એ કેસમાં વધારો એ નોંધાતો આવે છે. ભારતની વાત કરીએ, ભારતમાં દર વર્ષે 1.5 થી 2,000 કેસ સરેરાશ વધતા રહે છે અને ગુજરાતમાં સરેરાશ 40 થી 50 નવા કેસ એ દર વર્ષે એ 40 થી 50 કેસ એ ઉમેરાય છે. હવે રેટિનો બ્લાસ્ટોમાને વધુ સમજવો છે અને આપણી સાથે ડોક્ટર પણ જોડાયા છે અને તેમની સાથે ચર્ચા કરીશું. ડોક્ટર કોમલ ઠકરાલ, તેમની પાસેથી આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે કે આખરે કેવી રીતે તેની સારવાર થાય છે, સાથે સાથે છે શું એ પણ અહીંયા સમજવાનો પ્રયત્ન કરવો છે. તો ડોક્ટર કોમલ ઠકરાલ, ડોક્ટર કોમલ ઠકરાલ, તેમની પાસેથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ડોક્ટર, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. આપની પાસેથી એ સમજવું છે કે ભાઈ આંખોના આ પડદાનું કેન્સર હવે જ્યારે અઠવાડિયું ઉજવાયું તેની જાગૃતિ માટે, ત્યારે લાગી રહ્યું છે કે ખરેખર એ જાગૃતતા એના માટેની આવી છે અને ખાસ તો એ પણ જાણવું છે કે કેસમાં ઘટાડો નોંધાયો છે કે પછી પરિસ્થિતિ એની એ જ છે. છે ઓવરઓલ આઈના નહીં પણ ઓવરઓલ બોડીમાં બી કેન્સરના કેસ વધે જ છે. તેનું કારણ એ બી હોઈ શકે છે કે આ જે રેડિયેશન એક્સપોઝર થાય છે બધાને, નાના બાળકોમાં જે ફોન યુઝ કરે એમાં રેડિયો ફ્રીક્વન્સી જે નીકળતી હોય છે એ બી એનું એક કારણ હોઈ શકે છે. ઓકે ડોક્ટર, ખાસ તો નાના બાળકોમાં તેનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. હવે આજે આખો દિવસ રિસર્ચ કર્યું છે, પ્રારંભિક એના લક્ષણો, એનું સારવાર, એ એક રિસર્ચ કર્યું અને લોકોને એ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો. પણ આપની પાસેથી એ જાણવું છે કે ભાઈ નાના બાળકોમાં એ પ્રમાણ વધવાનું કારણ શું છે? વધારે પડતો મોબાઈલનો યુઝેજ બી એક કારણ હોઈ શકે છે, કારણ કે રેડિયો ફ્રીક્વન્સી એક્સપોઝર થાય છે એનાથી. અને એક મૂળ તો રેટિનોબ્લાસ્ટોમા જીનેટિક છે, એટલે જીનેટિક રેટિનોબ્લાસ્ટોમા એટલે કે આંખના પડદાનું કેન્સર, આઈ કેન્સર જોવા મળે છે. એટલે એ જીનેટિક છે. સાથે સાથે ટેકનોલોજીકલી લેપટોપ બી યુઝ કરે બચ્ચાઓ અને જે રેડિયેશન એક્સપોઝર થાય છે એના કારણે બી કેન્સર વધી રહ્યા છે. અચ્છા, હવે ડોક્ટર, ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવું છે કે નાના બાળકોમાં જ્યારે આ પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે માતા પિતાને કેવી રીતે એ ખબર પડે કે બાળક આ રોગથી પીડાઈ રહ્યું છે અને આ તકલીફ શરૂ થઈ ગઈ છે, એ કેવી રીતે ખબર પડે? એ પ્રારંભિક લક્ષણો કેવા હોય? પ્રારંભિક એમાં જ્યારે આપણે આંખની કીકી જોઈએ ત્યારે એમાં જે બ્લેક ડોટ દેખાય છે એની જગ્યાએ એના અંદર વ્હાઇટ કલરનું એને સ્પોટ દેખાતું હોય છે, કારણ કે પાછળ જે રેટિનાનો ગ્લો ઓરેન્જ આવવો જોઈએ, આપણે ડાયલેટ કરીએ ત્યારે ઓરેન્જની જગ્યાએ એ વ્હાઇટ આવે છે. એટલે પેરેન્ટ્સ એ રીતે એને નોટિસ કરી શકે કે એક તો એનું ફોકસ ના કરી શકતા હોય આંખને, એને ઝાંખું દેખાતું હોય અને એને કીકીના વચ્ચે એને વ્હાઇટ સ્પોટ દેખાતું હોય. એ રીતે એ લોકો ડિટેક્ટ કરીને ડોક્ટરનો કોન્ટેક્ટ કરી શકે આગળ ઇવેલ્યુએશન કરવા માટે. અચ્છા. હવે ડોક્ટર, ખાસ તો આપની પાસેથી એ પણ સમજવું છે કે જે રીતે કેન્સરના સ્ટેજ પણ હોય છે અને 4 સ્ટેજ લગભગ કેન્સરના માનવામાં આવતા હોય છે, તો શું આમાં પણ કોઈ સ્ટેજ એ નક્કી કરવામાં આવ્યા છે કે આ પ્રકારના સ્ટેજ હોય આમાં? સ્ટેજમાં પડદાનું પહેલા તો એમાં એક્ઝામિનેશન જ્યારે આપણે કરીએ ત્યારે એના અંદર સ્પેસિફિક ચેન્જીસ દેખાતા હોય છે, બોની સ્પિક્યુલ્સ, પછી એની જે વિનસ ટોર્ચ્યુઓસિટી છે એ ચેન્જ થઈ જાય છે, એનું આખું રેટિનાનું જે નોર્મલ ફિઝિયોલોજીકલ સ્ટ્રક્ચર હોય એ અમને આખું ચેન્જ દેખાતું હોય છે. અને એડવાન્સ કેસમાં આખું એનું ટ્યુમર આખું મતલબ વી કેન વિઝ્યુઅલાઇઝ ઇટ. ડોક્ટર, નિદાન કેવી રીતે કરો છો? તમારી પાસે આવો કોઈ કેસ આવે ત્યારે નિદાન કેવી રીતે થાય છે? કેવી રીતે પેરેન્ટ્સને તમે સમજાવો છો? નિદાન તો આઈ એક્ઝામિનેશન કમ્પ્લીટ કરવાનું હોય છે. વિઝન થી લઈને એને પછી ડાયલેટ કરીએ આપણે અને એનો પડદો ચેક કરીએ તો પડદામાં એ જે સ્પેસિફિક રેટિનોબ્લાસ્ટોમાના ચેન્જીસ દેખાય છે એ બધા અમને ખ્યાલ આવે અને એ રીતે એને ખ્યાલ આવે. અને બીજું એના સ્કેનિંગ બી થાય, એનાથી બી આખું એનું બી સ્કેનિંગ થાય, એનાથી બી ખ્યાલ આવી જાય કે આ રેટિનોબ્લાસ્ટોમા છે. એના ટિપિકલ સાઇન હોય છે એટલે ખ્યાલ આવે કે આ રેટિનોબ્લાસ્ટોમાનો કેસ છે. ઓકે, પ્રાઇમરી ટ્રીટમેન્ટ કેવી રીતે ડોક્ટર શરૂ કરતા હોય છે તેમાં?
યુઝ્યુઅલી તો આઈ ડોક્ટરને ખાલી ડિટેક્શન જ હોય છે, પછી એ લોકો કેન્સર સ્પેશિયાલિસ્ટને જ રિફર કરતા હોય છે. પણ એડવાન્સ કેસમાં જો એ ટ્યુમર બહુ વધી ગયું હોય તો એ બ્રેઇનમાં સ્પ્રેડ ના થાય એના કાર્સિનોજેનિક સેલ, તો એને આઈ રિમૂવલ મતલબ ટોટલ આઈ રિમૂવલ કરવું પડતું હોય છે અને રિકન્સ્ટ્રક્ટ કરવું પડતું હોય છે બોની ઓર્બિટ. ઓકે, સારવારની કઈ કઈ પદ્ધતિઓ એમાં ડેવલપ કરવામાં આવી છે? ખાસ કરીને આજે આંખના પડદાનું જે કેન્સર છે એમાં કેટલું એડવાન્સ થયા છીએ આપણે? કેન્સર ટ્રીટમેન્ટ તો કેન્સર સ્પેશિયાલિસ્ટ જ આપે છે. આઈ સ્પેશિયાલિસ્ટને તો ડિટેક્શન હોય છે અને પછી રેફરન્સ જ કરવાનો હોય છે, એટલે કેન્સર થેરાપી તો પછી કેન્સર સ્પેશિયાલિસ્ટ જ આપતા હોય છે. ઓકે ઓકે, ડોક્ટર ખાસ કરીને એ પણ આમાં જાણવા મળ્યું કે આ ચેપી પણ હોય છે. હવે કેવી રીતે એ ચેપ ફેલાતો હોય છે અને કોઈનો ચેપ લાગે નહીં એના માટે શું એ કરવું જોઈએ, ખાસ તો નાના બાળકો માટે? ના, કેન્સર કદી ચેપી નથી હોતા. કેન્સર એક નોર્મલ સેલ છે જે ટ્યુમર ફોર્મમાં મતલબ કે થોડું એબનોર્મલ થઈ જાય છે. ચેપી નથી કેન્સર, કારણ કે ઇન્ફેક્શન હોય બેક્ટેરિયલ, વાયરલ કે ફંગલ, તો એ જ ચેપી હોય છે. અધરવાઇઝ કેન્સર કોઈ ચેપી નથી. ઓકે ઓકે, તમે અમારા દર્શક મિત્રોને શું કહેશો, ખાસ શું ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને કહેવા માટે તો કેન્સર જે છે એ તો એન્ડ સ્ટેજ છે, પણ અત્યારે જે કોમન જે ચાલી રહ્યું છે કે નાના બાળકો છે મોબાઈલનો ફોન બહુ યુઝ કરે છે, એમાંથી રેડિયો ફ્રીક્વન્સી નીકળે છે, એ રેડિયો ફ્રીક્વન્સીથી બી કાર્સિનોમાના ચાન્સીસ હોય છે. તો આપણે બીજા બી કારણો એવા છે કે એનાથી આઈ સ્ટ્રેન આવે છે, ફટીક થઈ જાય આઈ મસલ, પછી એની બ્લિંકિંગ ફ્રીક્વન્સી છે રિડ્યુસ થઈ જાય છે બાળકોની, માયોપિયા ડેવલપ થાય છે કે નિયર સાઇટનેસ કે દૂરનું જ આંખું જોવે ને નજીકનું એમને દેખાતું હોય, પછી બ્લુ લાઇટ ઇફેક્ટ આવતી હોય છે જે લેપટોપ હોય કે મોબાઈલ હોય છે એનાથી નેચરલ સ્લીપ બી એ લોકોને ડિસ્ટર્બ થાય છે, અને રેડિયેશનનો એક્સપોઝર બી વધી જતો હોય છે. તો આ બધા કારણો છે એના માટે. ઓકે ઓકે, ડોક્ટર કોમલ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો હવે જો તમને અથવા તો તમારા બાળકને ઉપરોક્ત લક્ષણો એ દેખાય તો તાત્કાલિક આંખના ડોક્ટરની એ સલાહ લેવી એ વધુ હિતાવહ છે. વહેલું નિદાન અને સારવારથી રેટિનોબ્લાસ્ટોમાને 90% વધુ કેસોમાં સંપૂર્ણ રીતે મટાડી શકાય છે.